ગેડી દડાની રમત રામદેવજીએ પાદરમાં શરૂ કરી. વિરમદેવે શરત કરી કે જો ભાઈ પશ્ચિમ દિશામાં તમારો દડો જાવો નથી કોઈનો. પશ્ચિમ દિશામાં દડો જશે તો અમે લેવા નહીં જાય, કારણ કે ત્યાં ભેરવાનો ત્રાસ છે. આ તો બાબા બાળીનાથનો શિષ્ય હતો એટલે એટલી બાપુનું માન જાળવ્યું. એણે એક લીટો કર્યો હતો, લક્ષ્મણ રેખા કરી હતી, અને પોકરણના તારે આ લીટો વટી અને પોકરણ બાજુ નહીં જવાનું, પણ પશ્ચિમ દિશામાં કોઈ પણ ગયો એટલે વાત પૂરી. આવી ભયંકરતા ભૈરવ વ્રતિની. બાળીનાથ બાપાનો આશ્રમ, એથી આગળ ભૈરવનું થાણું, મેલી વિદ્યાના મોટા મોટા થાણાઓ થાપેલા. એ રામદેવજી ગેડી દડાની રમત માંડી. બધા મિત્રોએ કીધું પશ્ચિમ દિશામાં કોઈએ ઘા ન કરવો. રામદેવજી કીધું એ શરત મંજૂર અમને નથી. આ તો રમત છે ભાઈ, આમાં તો રમતમાં કેને ખબર ક્યાં ફટકો લાગી જાય. આમાં કાંઈ ધાર્યું નિશાન જ થાય એવું ન હોય. રમતા હોય એનું કાંઈ નક્કી જ નહીં. આપણે હાથા માઠું ઉપર ઘેરે રમતા હોઈએ, આપણે પાંડવોની જેમ જ આપણે એ ભૂલાય થોડું. આ બાજુ નથી રમતા, અમારે એ બાજુ તો રમતા હોય. અને પછી જે હારે ને એ કે ગંજીપતો બદલાવીએ તો જીતો હોય એ બદલાવા દે, એને બાજી આવતી હોય. અને હારેલો આડાવડું જોયા કરતો હોય, આડાવડા આમ જોયા કરે કે આને ખાંભી ખોડી છે એટલે જ હું હારી જાઉં છું. આવી રાણા રમત બાપાએ માંડી પોકરણના પાદરમાં. એ ખેલે 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 દડુલિયાના દાવરે રમે મારો રામદેવ. બોલો ખેલે દડુલિયાના દાવરે રમે મારો રામદેવ. ખેલે 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 દડુલિયાના દાવરે રમે મારો રામદેવ. ખેલે ખેલે દડુલિયાનો દાવરે રમે મારો રામદેવજી. એના ભેળાવી રમદેવ ભાઈ, એના ભેળાવી રમદેવ ભાઈ. આવો કોક આવો આમાં હોય, એ ભૂવો હોય, આવો ભૂવો હોય. એ રમી આવી જાઓ. એના ભેળાવી રમદેવ ભાઈ રે રમે મારો રામદેવજી. એના ભેળાવી રમદેવ ભાઈ રે રમે મારો રામદેવજી. રમે મારો રામદેવજી, રમે મારો રામદેવજી. રામાય અવતારની રમતમાં, એ રામાય અવતારની રમતમાં અને ગયા ગુરુજીને દ્વાર. એ મર્યાદાની લીલા દર્શાવતા. એ કીધો રાવણ કુળનો નાશ કીધો. કીધો રાવણ કુળનો નાશ રે રમે મારો રામદેવજી. કીધો રાવણ નાશ રે રમે મારો રામદેવજી. એના ભેળાવી રમદેવ ભાઈ, એના ભેળાવી રમદેવ ભાઈ રે રમે મારો રામદેવજી. એના ભેળાવી રામદેવ ભાઈ રે રમે મારો રામદેવજી. રમે મારો રામદેવજી. રમે મારો રામદેવજી. કૃષ્ણ કળા લઈને જેથી આવ્યા નંદ જશોદાને દ્વાર. મારો કનૈયો કળા લઈને આવ્યા. એમાં નંદ જશોદાને દ્વાર. મીઠી મીઠી વેણુ વગાડતા. એ કીધો મા માટે કંસનો સહાર કીધો. જો મામા કે
છે દોષ મને નથી લાગતો, તેથી લીધો મેં કલકી અવતાર. દોષ મને નથી લાગતો, તેથી લીધો મેં કલંકી અવતાર. અસુર ભેરવાને નાથવા, મારા ભક્તો નહીં કરું હું તો મારા ચોર ઘણા આ નગરીને લૂટે મારા નાથ. એ મૂળદાસ કહે મનના ઘોડે ચડીને તમે ભમરિયો ભાલો લેજો હાથ તમે. અને એમાં રામદાસજીનો જયારે વારો આવ્યો ત્યારે એ ગેડી અને એવી મારી પશ્ચિમ દિશામાં જ પીડ્યો. વિરમદે કે અમે નહીં લેવા જઈએ, સમરસ કે હું નહીં લેવા જાઉં. રામદેવજી કે હું લેવા જાઉં, કે તમે જાઓ ખરા પણ આપણે દડો બદલાવી નાખી નવો લઈ લઈએ તો. રામદેવ કે નહીં હો, એમાં મારો દાવ છે, નવો નહીં લેવા દો. પશ્ચિમ દિશામાં દડો પડ્યો. સંતો કહે છે પશ્ચિમ દિશામાં જે દડો જેનો જાય ને એ કમાઈ વાળો માણસ હોય. પશ્ચિમ ઘાટ નિરંતર યોગીઓ જેનો અભ્યાસ કરે છે એ દિશાનું નામ પશ્ચિમ દિશા છે. નાગ મારી નાગન કો દીજે, ભર ભર કટોરા કંચન પીજે. ઈંગલા પીંગલાને જે ઓળખી નિરંતરનો અભ્યાસ કરે તો 3.5 આટા મારેલી કુંડલીની શક્તિ જાગે. યોગીઓ એને ઉલટ કહે છે. પ્રાચીન સંતવાણીમાં લોયણભાઈ લાખાને કહે છે ઉલટને તમે સુલટમાં સમાવો. ઉલટા શ્વાસને તમે સુલટમાં લઈ જાઓ તો સમાધિનો અનુભવ થાય. ગામડામાં રહેનારી બાઈઓ કેવી વાતો કરી. પશ્ચિમ દિશામાં દડો પડ્યો. રામદેવજી લેવા જાય છે. વિરમદે કહે છે કે તમે લઈને આવો ત્યાં સુધી અમે રાજમાં નહીં જઈ, અમને ઠપકો મળે. પણ તમે ધ્યાન રાખજો, ભેળોથી ચેતતા રહેજો. રામદેવજીને ખબર છે હું એના હાટું તો આવ્યો છું. એક ભેરવો મારે કરવી નથી. આ ભેરવ નામની વ્રતિ જેના ખોપરીમાં છે એ હૃદય હૃદયમાં રામ જપાવી નામ જપાવી અને આ વ્રતિનો નાશ કરવો છે. સુરતા વ્રતિને એક ઘેરે લાવો
તો લાગે આકાશમાં બાણ. સરજુગીરી કહે છે, આવો બીજ માર મોક્ષનો, બીજ માર્ગનો કે મોક્ષનો હુકમે છે. દ્વૈત પણ જેનો નાશ થઈ જાય, બે છેડા બીજના દેખાય છે, એને એક કરવો હોય તો પૂર્ણ મોદી જવું પડશે. એટલી તો રાહ જોવી પડશે. બીજમાંથી ત્રીજ થવાય, ત્રીજમાંથી ચતુર્થી, પાંચમ છઠ હાતમ અને બીજ ને પૂનમ બે જો જાણી લઈને તો વચ્ચે કઈ રહેવું જ ન પડે, માંડવી પાક બનાવવા જ ન પડે. જો આ બે પકડાઈ જાય તો બીજ ને પૂનમ જો પકડાઈ જાય પછી એમાં જન્માષ્ટમી ભલે ના આવે, હાતમ ભલે ના આવે, શીતળા સાતમ આવે તો ભલે ના આવે. આ બે છેડા પકડાઈ જવા જોઈએ તો પૂનમ થવાય, પણ બીજ મટે તો થાય. ઘણાને તો હું છે આંબોય થાવું અને ગોઠલીએ તૂટવા નથી દેવી. ગોઠલી તૂટે તઈ જ આંબાનો કોટો નીકળે, એ નિયમ. કમોદીને ખાંડો હાંબેલા મારો તઈ ચોખ્ખો થાય. આપણે કોઈનો હાંબેલા તો ખાવા નથી, અને પરબારું કેમ થાય? પરિપક્વ ન થાય. ચોખાને કોઈએ પૂછ્યું તમે ચોખો ચોખો બધા તને કેવી રીતે? તો કે હું પેટમાં હોતે ચોખો. તને બધા કપાળે લગાડે એનું કારણ હું કપાળે એટલે લગાડે, હું બે ભાઈમાં ચોખો છું, મારો રંગ એક જ છે ચોખો. આ એક રંગા હોય રામદેવજી કે મારી ગીતમાં હાલે. આમાં દ્વેષ વાળાનું કામ નથી. એક રંગો ચોખાને કપાળે લગાડાય. ચોખો એના પાઠ પુરાય ચોખાના, એ રામદેવજીના બ્રહ્મ જ્યોતના પાઠ પુરાય હો, ઓલા નહીં. નકર તો ઘણા અડદના હોતે પૂરે. રામદેવજી કે મારે અડદના નહીં હાલે, મારે મગને નહીં હાલે. તો એ કે બે ભાઈના હોય, અંદર ધોળા હોય, બહારને કાળા હોય, કોઈ અંદરથી લાલ હોય, કોઈ અંદરથી આમ હોય તેમ હોય. બે ભાઈના પેટમાં બીજો ન હાલે આમાં. એટલે ચોખો કે હું તો પેટમાં ચોખો, હું બારે ચોખો, પછી મને રાંધો તોય ચોખો, મારા કટકા કરી નાખો તોય ચોખો. હું કામે મેં હાંબેલા ખાધા. ફોતરા મારા ગુરુ મળ્યા ઉખેડી નાખે, ગુરુ મળે તો ફોતરા ઉખેડી નાખે, તઈ ચોખા થવાય. નારિયેળ વધરવું હોય ને શ્રીફળ, એના ચોટા ઉતારવા પડે અને પછી એને વધેરવામાં આવે. એટલે એ ત્રણ દેવની સાક્ષી છે. શ્રીફળ છે એમાં બે આંખું હોય, મોઢું હોય, પણ ચોટી ઉખેડ્યા વિના કાંઈ ન થાય. ચોટી છે એ શિવનું સ્વરૂપ છે. શિવની પૂજા કરવામાં શ્રીફળ હાલે. ચોટી શિવ છે, એમાં કોપરું છે એ બ્રહ્મા છે, અને પાણી છે એ વિષ્ણુ છે. ત્રણેય દેવામાં આવે, એક શ્રીફળમાં આવી જાય. હવે માનતા કરવામાં ધ્યાન રાખવું પડે, ભાવ બહુ વધી ગયા. એટલે 25 રૂપિયા ઉપરની કોઈ વસ્તુ ખોવાય તો માનતા કરવી. શ્રીફળના 25 રૂપિયા ભાવ થઈ ગયા. પણ દેવી શક્તિ હજી કામ કરે છે એમ નક્કી થાય છે, સફળ થઈ જાય છે માણસ. એ કેટીઓ માર્યો ગગન ગાજવા માંડ્યો તો પરમાત્માનો ભાવ, અને એવો ફટકો માર્યો. આપણને જીવનમાં કેટલાય ફટકા લાગે પણ સમજી ક્યાં? કેટલાય લાગ્યા ફટકા લાગે છે. અને રામદેવજી જડાને ફટકો માર્યો, પશ્ચિમ દિશામાં પડ્યો અને ભેરવાની ભૂમિમાં પડ્યો. રામદેવજી આયલા, વાળીનાથ બાપાની મઢી જોઈ, સામે આશ્રમ જોયો, વિચાર કરવા લાગ્યા કે આ ભયંકર ભૂમિ ભેરવાની છે, રાક્ષસની ભૂમિમાં, અને એની આજે કદાચ માથાકૂટ થાય અને લડાઈ થાય તો મારે જીતીને ઘેરે જવું જોઈએ. પણ જીત મેળવવા હોય તો મારે અમુક વસ્તુ જોઈએ. જેમ વરરાજાના લગ્નમાં ગોરબાબા કહે ને, તારા બલમ ને ફલાણા બલમ ને આ બધા બળ જોઈએ, સૂર્ય બલમ ને ચંદ્ર બલમ, આ બધા બળ ભેગા કરવા પડે. તો એ ભાઈ પરણાય, એ બળ ભેગા થાય. પછી આ બળ ભેગા કરી પછી પોતાને એકલાને બળ કરવાનું રહે. ટમેટા નથી લેવો, બટેટા નથી લેવો, હળિયા હળી. ઘણા પછી કા વરરાજો ધીમો કેમ હાલે? લગ્ન થતા હોય ને ધીમો હાલે, એની મેળે કોઈ કીધું ન હોય કઈ. આના ટ્યુશન હજી નથી નીકળ્યા કે ભાઈ જેને પડવું હોય એને ટ્યુશન કરવાનું 2 કલાકનું, કે એક ડગલું આમ જામ બલિરાજાની ઘેરે
ભગવાન આવ્યા હોય ને એમ ડગલું ફરે ધીમે ધીમે. પણ તને કોને કીધું ધીમું હાલવાનું? તો કવિ હોય કહે છે કે ધીમું હાલવાનું એટલે છે કે પછી દોડવાનું જ છે. લગ્ન થઈ જવા દો, પછી ઘણી વાર જમ્પ લેવાનો નથી. લગ્નમાં અણવર ઘણો ભાગ ભજવ્યો. એ લગ્ન જેને સેવાનો અનુભવ હોય અણવર નું જ હાલે. એમાં 2-3 દી તો એનું જ હાલે. લ્યો, એ પરણતો હોય તો ઓલા વરદાના કાનમાં કે કન્યા બેહે એની પેલા ઝડપથી બેહી જાજો. એટલે શું કામે ખબર? ઘરમાં હાલે. વરદા તો પેલા બેહી ગયો ને એટલે ઘરમાં હાલે. એટલે હજી ઘણા બેહી ગયા બિચારા, હેઠા બેહી ગયા. 80 વર્ષના થયા તોય ઘરમાં નો આવેલો. એક રાજાએ કીધું, રઘુભા બાપુ, રાજાએ જાહેરાત કરી એ કે આ કચેરીમાં આખું ગામમાં ભેગું થવાનું, કાલે સાંજે આવવાનું બધાને, અને જેનું ઘરમાં હાલતું હોય એ હાથ અધેર કરે, અને હાથ જે અધેર કરે જેનું ઘરમાં હાલતું હોય ને કિંમતી મારો ઘોડો છે ને ઇનામમાં આપવો. આ તો બધા ભેગા થઈ ગયા. હાલો, કિંમતી દરબાર સાહેબ નો ઘોડો આપણને મળતો ઇનામમાં, હાલો થાય. ત્યાં જાહેરાત કરી કે ભાઈ જેનું હાલતું હોય એને કિંમતી ઘોડો આપવામાં આવશે, અને જેનું ન હાલતું હોય એને આ ટોપલામાંથી સફરજન લઈને ઘેરે વી જાવ. એમાં રાજાએ જાહેરાત કરી, ભાઈ જેનું હાલતું હોય હાથ ધેર કરો. કોઈ ન કર્યા કે તો સફરજન લઈને ઘર ભેગા થવાનો. એમાં છેડે વળી એક જણો હિંમત વાળો બેઠો હતો. એને કીધું કે હાવ ઇનામ જવા દેવું, ત્યાં દરબાર સાહેબ ક્યાં ઘરે પૂછવા આવવાના કે હાલે છે કે નહીં. ઘણી વખત હાલ્યું જાય તો સાહસ કરી ગયો ને હાથ અધેર કર્યો ને દરબાર સાહેબે કીધું આવો આવો. અરે મને ઉપાધિ થતી હતી કે આવડી કચેરી ભરાણી, એટલું માણા, અને કોઈનું ઘરમાં નહીં હાલતું હોય. આવ્યો, તમારું ભાઈ ઘરમાં હાલે? હા બાપા હાલે. આ ઘોડો તમે લઈ જાઓ, આપી દો જા. અને કિંમતી ઘોડો લઈ આમ લગામ હાથમાં લઈ બીજા જે ભાઈઓ મળ્યા હતા એ બધા સફરજન લઈને ઘેરે ગયા. છોકરાઓને પ્રસાદ કરીને ખવડાવ્યો. પછી ભાઈઓ પૂછે ને ભાઈ આ સફરજન ઇનામમાં, તો કે જાહેરાત એવી હતી ને, એમાં કદાચ તપાસ થાય તો. એ કે શું જાહેરાત હતી? એ કે જેનું ઘરમાં હાલતું હોય એને જ હાથ અધેર કરવાનું. કે તમે ઘડીક વાર કરી લીધો હોત તો ઘોડો કિંમતી આવત ને. એ કે એમ ખોટું ન કરાયો. એટલે બધા વૈયા ગયા. એક જણો કે નીકળો આપણા ગામમાં, એ લઈ ગયો. એ કેમ લે? એ ભાઈ કિંમતી ઘોડો દોરીને ઘેરે આવ્યો, અને ઘેરે આવ્યો ને ઘરવાળા આમ જોવે છે, આમ હાલ્યા આવે કે આ કોઈ દી નહીં મોટરસાયકલ નહીં નથી આવડતી.